कृष्णस्यासीत् सखा कश्चित् ब्राह्मणो ब्रह्मवित्तमहम् विरक्त इन्द्रियार्थेषु प्रशान्तात्मा जितेन्द्रियः प्रशांतात्मा जितेन्द्रिय। એક તો વિરક્ત છે, ભગવાનના સખા છે. અયાચક વ્રત લઈને બેઠા છે, ક્યારેય કોઈની પાસે માગવું નહીં. એક વખતના સમયે પત્ની સુશીલાજીએ કહ્યું કે સાંભળ્યું, મેં એવું સાંભળ્યું હતું કે તમારે કોઈ મિત્ર હતા. અરે હા હા સુશીલા, હું સાંદીપની ઋષિના આશ્રમમાં જ્યારે ભણતો ને ત્યારે દ્વારિકાવાળા કૃષ્ણ મારા મિત્ર હતા, અમે બે સાથે ભણતા હતા. તો સુશીલાએ કહ્યું કે તો તમે જાઓ ને, તમારા મિત્રને મળી આવો ને. સુદામા કહે છે, અરે અરે સુશીલા, તમને તો ખબર છે મારે અયાચક વ્રત છે, હું મરું પણ ક્યારેય માગું નહીં કોઈ પાસે. હું મરી શકું પણ માગી ન શકું. સુશીલા કહે છે, હું માગવા નથી કહેતી, હું તો તમને માત્ર ને માત્ર તમારા મિત્રને મળવા જવાનું કહું છું. તમે તમારા મિત્રને મળી આવો ને. સુદામદેવને થયું, લગ્ન થયા આટલા વર્ષો વીતી ગયા, ક્યારેય મારી પત્નીએ કશું માગ્યું નથી, આ પહેલી વાર કશું કહ્યું છે. પણ વળી પાછું યાદ આવ્યું, કોઈના ઘરે જવું હોય તો ખાલી હાથ ન જવાય. આ વાત સુશીલાને કરી તો સુશીલા પડોશમાંથી પૌવા માગી લાવ્યા છે અને બધા જ પૌવા ભગવાન માટે એક પોટલી વાળી અને આપી દીધા છે. પહેલો સંદેશો અહીંયા આ સંસારના સમાજ કરતા, આ સમાજમાં સેવા કરનારા તમામ લોકો માટે આ પહેલો સંદેશો છે. સુશીલા ભગવાનના નામથી દ્વારિકા મારે મોકલવા છે પૌવા, એવા ભાવથી આડોશ પાડોશમાંથી લઈ આવ્યા પૌવા. એ પૌવાનો એક પણ દાણો પોતાના દીકરાઓને ખવડાવવા માટે ન રાખ્યો, બધા જ પૌવાના એને પોટલી વાળી અને સુદામદેવને આપી દીધી. પેલો સંદેશો એ છે કે તમે જેના નામથી માગ્યું હોય ને એનું પછી બીજા જગ્યાએ વાપરવાનું નહીં, એ પોતે બધું એમાં વાપરી નાખવું જોઈએ. જેના નામથી તમારી પાસે આવ્યું છે એમાંથી કાઢી ન લેવું જોઈએ. નહીં તો સુશીલાજી પોતાના બાળકોને ખવડાવવા હાટું એક મુઠ્ઠી પૌવા લઈ લે તો એને કોઈ ના નહોતા પડવાના, પરંતુ એને આપી દીધા છે બધા. જેના નામથી જે કાર્ય માટે તમારી પાસે પૈસો આવ્યો છે એ કાર્ય માટે પૈસો વાપરી દેવો જોઈએ. સુદામદેવ બ્રાહ્મણને પોટલી વાળી દીધી. પોટલી જોઈને સુદામાને થયું કે આ પૌવા દેવાના છે. સુશીલાજી સમજી ગયા એટલે એને સામેથી કહ્યું કે તમને શરમ આવે ને દેતા તો કહેજો તારી ભાભીએ તારા માટે કંઈક આમાં મોકલાયું છે, મને ખબર નથી શું છે, મારું નામ આપી દેજો. સુદામા જાય છે, ટૂંકી પોતડી છે, ખંભે એક ફાળિયું છે, ડાબા ખંભે જનોઈ છે, હાથમાં એક લાકડી છે, પગમાં પગરખા નથી, દુબળું પાતળું શરીર છે, ચાલીને જાય છે સુદામદેવ બ્રાહ્મણ. માર્ગમાં થાકી ગયા, સૂઈ ગયા તો ગરુડજીએ દ્વારિકામાં પહોંચાડી દીધા ભગવાનની આજ્ઞાથી. ભગવાનના દરવાજે ગયા, દ્વારપાળો રોકે છે. આવી એક ખાલી રૂપકની કથા છે, બાકી તો ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે કે બ્રાહ્મણોને અને સ્ત્રીઓને જ્યારે પણ પરમાત્માને મળવું હોય ત્યારે કોઈની પણ મંજૂરી લેવી પડતી નહોતી, સીધા જ પોતે જઈ શકતા હતા ડાયરેક્ટ. સુદામા જાય છે અંદર. ભગવાન સાથે સુદામાનું મિલન થયું. વાલા ભક્તજનો, જ્યારે ભગવાન અને સુદામાનું મિલન થયું, એકબીજાને બથ ભરીને મળ્યા છે, આલિંગન આપ્યું છે, પછી જ્યારે ભગવાન સુદામાને લઈ જાય છે ત્યારે પરમાત્મા પોતાના પલંગ ઉપર સુદામાને બેસાડી
અને ત્રાંબાના પાત્રમાં પગ રાખી અને ભગવાન સુદામાના પગ ધોવે છે. પાની પરાત કો હાથ છૂટો નહીં ઓર નૈનન કે જલ સે પગ ધોઈ. હાથમાં જે પાત્ર હતું એમાંથી પાણી ન નીકળ્યું, પણ ભગવાનની આંખોમાંથી ચોધાર અશ્રુની ધારા નીકળી જાય છે. અહીંયા એક મિત્રના પગ ધોવે છે, એક બ્રાહ્મણના પગ ધોવાય છે. આ બધા જ ભાવ કરતા અત્યંત ભાવ સારો એ છે કે સુદામા એટલે જ્ઞાન છે અને ભગવાન એટલે ઐશ્વર્ય છે. ઐશ્વર્ય ગમે તેટલું મોટું થઈ જાય તમારી પાસે, પણ જ્ઞાનની તો તમારે પૂજા કરવી જ પડશે, નહીં તો તમારું ઐશ્વર્ય કામ નહીં કરે કશું.